चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम અવાજ આવે છે ને પ્રોપર? હા આવે છે. આવે છે. ઓકે, આપણે સૂત્રમાં ક્યાં આવ્યા હતા? આત્માધિકરણ માં એ સૂત્ર પૂરો કર્યો તો આપણે. તો ચોથું આપણે જોયું હતું ન પ્રતિકે ન હિસ છે ને, એ બીજો પૂર્વ પક્ષ જોયો તો આપણે. ઓકે, પૂર્વ પક્ષ. એટલે બે અર્થ છે એમાં, બંને અર્થ જોઈ લીધા કે હજુ? હા, બંને અર્થ જોયા હતા આપણે. આઈ થિંક સો. પહેલો અર્થ જોયો, હા, બંને અર્થ જોયા હતા. નહીં, પણ ભાષ્ય લીધું તું બંને અર્થોનું કે નથી ના, લીધું? બંનેનું ભાષ્ય નતું લીધું, ખાલી બીજું શરૂ કર્યું હતું. અથવા મેં કહી છે ને ત્યાં. ઓકે. ભાષ્ય બાકી છે. તથવાથી છે. હા, ત્યાંથી હા, ત્યાંથી ચાલો, ત્યાંથી બાકી છે. ભલે. અથવા આત્મત્વેન ઉક્તિ रूप उपासनार्थ इति वदन् वादी वक्तव्यः फलार्थमेव तत् फलं च श्रुत्युक्त तत्प्रवेश एव इति त्वया अपि वाच्यम्. અહીંયાથી શરૂ કરવાનું છે, રાઈટ? આ જ છે ને લાઈન? હા, હા છે, બરાબર. તો ન પ્રતિકેન હિસઃ, એમાં બે અર્થ જોયા હતા આપણે. એમાં જે પ્રથમ અર્થ છે તેમાં પ્રતીકની ઉપાસનાથી મોક્ષ મળતો નથી, એ અર્થ આપણે જોયો, જે પ્રથમાર્થ જે છે તે. અને એમાં પ્રતીકની ઉપાસનાથી મોક્ષ કેમ નથી મળતો એની આપણે શ્રુતિ વચન જોયું તો આપણે કે કેમ નથી મળતો. તથા ચ તાદૃશેન તેન સ મોક્ષો ન ભક્તિ ઇતિ અર્થ. આ જોયું તો આપણે કેમ નથી મળતો. શ્રુતિ સિદ્ધત્વાત નાસ્તિ મોક્ષ ઇતિ ન વક્તુમ શક્યમ ઇતિ ભાવ. આ જોયું તું ને આપણે કે આપણે જોયું હતું, હા, કે જે ખરેખર નથી પરંતુ એને માનીને કરો તો તે પ્રતિક ઉપાસના, તેથી મોક્ષ નથી મળતો. તો પણ અહીંયા શું કહે છે જુઓ, મને લાગે છે આ નથી થયું બધું. અહીંયા શું કહે છે કે તથા ચ તાદૃશેન તેન સ મોક્ષઃ ન ભવતિ ઇતિ અર્થઃ. એક્સક્યુઝ મી, ભક્તિ નહીં, ભવતિ ઇતિ અર્થઃ. મોક્ષો ન ભવતિ ઇતિ અર્થઃ. મોક્ષ થતો નથી જો પ્રતીકની ઉપાસના કરવામાં આવે તો. એ તો સાચી વાત છે, પણ આગળ પછી કહે છે શ્રુતિ સિદ્ધત્વાત નાસ્તિ મોક્ષ ઇતિ ન વક્તુમ શક્યમ ઇતિ ભાવઃ. તો અહીંયા એમ કહે છે કે આ રીતથી મોક્ષ મળતો નથી એવો, બરાબર. શ્રુતિમાં સિદ્ધ હોવાથી
મોક્ષ નથી એમ કેવું શક્ય નથી, એવું છે અહીંયા. શ્રુતિમાં સિદ્ધ હોવાથી એટલે શું? એ લીધું તો આપણે એ પંક્તિ નતું લીધું. નથી લીધી ને, હા તો એ લઈ લઈએ. તો શ્રુતિ માં સિદ્ધ હોવાથી એટલે એનો અર્થ શું છે એ આપણે હવે જોવું પડશે કે શ્રુતિમાં સિદ્ધ હોવાથી મોક્ષ જે નથી મળતો એમ નથી. મોક્ષ નથી મળતો એમ નથી. હા, શબ્દ ઉપર ધ્યાન દો. મોક્ષ નથી મળતો એમ નથી એટલે મોક્ષ છે કે નથી? મોક્ષ નથી મળતો એવું નથી. નથી એટલે છે બે છે મોક્ષ છે નેગેટિવ કારણ કે બે નેગેટિવ પોઝિટિવ થયા થાય. હા હા, એક્ઝેક્ટલી. એટલે બે મોક્ષ નેગેટિવ મળે પોઝિટિવ છે થઈ એમ. જાય. એટલે હા પણ એ જ્ઞાન માર્ગીઓને મળે છે એવું તમે કહ્યું હતું લાસ્ટ. હા, જ્ઞાન માર્ગીને મળે છે, પણ તેમાં અહીંયા જે મોક્ષ નથી મળતો એમ નથી એની શ્રુતિ સમજાઈ હતી કે નહીં તમને? કૃષ્ણત્વ સમજાયું હતું કે નહીં? કૃષ્ણત્વ. હા, કહ્યું હતું તમે કે બરાબર બધું બરાબર કૃષ્ણ અથવા કૃષ્ણ બરાબર બધું એ રીતે સમજાવ્યું હતું તમે. ઓકે ઓકે, હા, તો બસ એ જ. તો સર્વમ એકમ ભવતી, સર્વમ એકમ ભવંતી એટલે કે વાચમ ધેનુમ ઉપાસીત. આ પણ મેં કદાચ સમજાવ્યું હતું કે વાણીને ધેનુ તરીકે ઉપાસના કરો, એટલે ગાયની તરીકે ઉપાસના કરો વાણીને, તો એનાથી તો મોક્ષ નથી મળવાનો. એવી રીતે જો પ્રતિક ઉપાસના કરશો કે જે ન હોય એની ઉપાસના કરશો તો એવા જ્ઞાનથી તો કઈ મોક્ષ નથી પ્રાપ્ત થવાનો. તેવી જ રીતે એકદેશ ઉપાસના એટલે કે કોઈ એક જ વસ્તુની સર્વત્વેનો ઉપાસના કરવામાં, એટલે કે પ્રાણન્નેવ પ્રાણો ભવતી. એટલે કે અત્ર હિ એતે સર્વમ એકમ ભવંતી. બધું એક થાય છે, બધું એક થાય છે. સર્વમ એકમ ભવંતી, બધું એક રીતે થઈ જાય છે. એવી રીતે જો કૃષ્ણત્વની રીતે ઉપાસના કરવામાં આવે તો જ મોક્ષ પ્રાપ્ત થાય. આ સમજમાં આવ્યું ને? એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, તો સર્વની બ્રહ્મરૂપતા, સર્વભાવની બ્રહ્મરૂપતા, અને એવી રીતે આત્મા બ્રહ્મ છે. તો ત્યાં પણ શ્રુતિ જે કહે છે કે તાની એતાન્યસ્ય કર્મનામાની એવ યોત એકૈકમ ઉપાસ્તે ન સ વેદ અકૃષ્ણઃ हि एषः अंत एव एकेन भवति. તો અહીંયા પણ એ શું કહે છે કે પ્રાણ ઇત્યાદિ જે છે એક દેશ હોવા, એટલે કે પાર્ટ. પ્રાણ ઇત્યાદિ જે છે, પ્રાણ વગેરે કે વાણી કે વગેરે, આ બધા જે છે એ એક દેશ રૂપ હોવાથી, ઇટ્સ અ પાર્ટ, ઇટ્સ અ પાર્ટ ઓફ ધ હોલ. એક દેશ એટલે પાર્ટ, બરાબર છે, કોઈક પર્ટિક્યુલર પાર્ટ. તો એક દેશ હોવાથી પ્રતીકરૂપ હોવાથી એક દેશાત્મક પ્રતીકની ઉપાસના કરવાથી મોક્ષ મળતો નથી. એટલે કે બ્રહ્મની ઉપાસનાને જો તમે રિસ્ટ્રિક્ટેડ રાખશો કે બ્રહ્મ ખાલી પ્રાણ જ છે, અથવા બ્રહ્મ ખાલી મન જ છે, અથવા બ્રહ્મ ખાલી એટલે કે પરિચ્છિન્ન રીતે જો ઉપાસના કરશો તો એ બ્રહ્મોપાસના નહીં હોય ને, ખાલી પ્રાણોપાસના છે, કાં તો મનોપાસના છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? મનો બ્રહ્મેતિ વેજાના, પ્રાણો બ્રહ્મેતિ વેજાના, અન્નમ બ્રહ્મેતિ વેજાના. ખોટું બોલે છે કે સાચું? જો એમ ધારો કે મન જે છે બ્રહ્મ છે, તો કેવલ માત્ર મન જ બ્રહ્મ છે, તો એ લફડો થઈ ગયો. વળી પાછી એક દેશ રૂપ ઉપાસના થઈ ગઈ. આવ્યું સમજમાં?
એવી રીતે જો ખાલી પ્રાણ જ બ્રહ્મ છે, બીજું અન્ય કોઈ બ્રહ્મ નથી, તો એકદેશ રૂપ ઉપાસના છે. તેથી સર્વરૂપતાની ઉપાસના ન થઈને ખાલી એક દેશની જ ઉપાસના થઈ, તો એક દેશની જ્યારે પણ ઉપાસના કરો, માત્ર એક દેશની જ, તો એ મોક્ષ પ્રાપ્ત નથી થતો તેવી ઉપાસના થઈ. અહીંયા એ શું કહી રહ્યા છે કે ભાઈ જ્યાં જ્યાં શ્રુતિ એમ કહે છે કે આની ઉપાસના સર્વમ એકમ ભવંતી, બરાબર છે, સર્વની એક રીતે ઉપાસના કરો, સર્વની એક રીતે ઉપાસના કરો, તો અથવા એક જ સર્વ થયેલો છે તો એ રીતે ઉપાસના કરો. તેનો અર્થ એ થાય છે કે કૃષ્ણ રૂપ જ્યાં જ્યાં તમને કૃષ્ણત્વ એટલે કે વન હેઝ બીકમ મેની, ખ્યાલ આવે? કૃષ્ણત્વ કૃષ્ણત્વ એટલે કે વન હેઝ બીકમ મેની. તો એ જે વન હેઝ બીકમ મેની એ પ્રકારના જ્ઞાનની સિદ્ધિના માટે તમે ઇન્ડિવિજ્યુઅલની ઉપાસના જે છે સર્વ બ્રહ્માત્મક રીતે કરો અને બ્રહ્મને કોઈ એક જ વસ્તુમાં રિસ્ટ્રિક્ટેડ ન રાખો, એવી ઉપાસના જો કરો તો કૃષ્ણત્વની જે ઉપાસના જે છે તે મોક્ષ ફલદાયી છે. કૃષ્ણત્વની ઉપાસના જે છે એ મોક્ષદાયી. અકૃષ્ણત્વ જો હોય, અકૃષ્ણત્વ હોય, ખાલી એક જ માત્ર એક દેશની જ ઉપાસના થતી હોય કે ભાઈ ખાલી એક જ વસ્તુ લાગતી, બીજી વસ્તુ લાગતી જ ના હોય. જ્ઞાન માર્ગી માટે કહું છું, ભક્તિ માર્ગ માટે નહીં. એટલે ભક્તિ માર્ગની ના ચશ્મા કાઢી નાખવા હમણાં. એ ભક્તિ માર્ગની ચશ્મા કાઢવાની અને જ્ઞાન માર્ગીના ચશ્મા અત્યારે પહેરો. તો જ્ઞાન માર્ગીને તો સર્વમ ખલ્વ ઇદમ બ્રહ્મ, કૃષ્ણત્વ હોય તો જ મોક્ષ પ્રાપ્ત થાય. કોઈ એકની જ બ્રહ્મરૂપતા એ તો બાધા કરનાર છે. એક દેશ રૂપતા, તો એક દેશની ઉપાસના કેવલ માત્ર કરતો એ તો લફડો છે. એમાં જ્ઞાન માર્ગીને જે કૃષ્ણત્વનું જ્ઞાન જે છે એ ન મળતા જે બ્રહ્મદ્રષ્ટિ જે છે એને કેળવાય નહીં. બ્રહ્મદ્રષ્ટિ ન કેળવાય. કોસ્મિક જે એનું નોલેજ હોવું જોઈએ, જે કોસ્મિક બધું જ બ્રહ્મ છે એ રીતે, અને અનુભૂતિ, નોલેજ પણ નહીં, જસ્ટ અનુભૂતિની વાત છે. તો એ જે બ્રહ્મદ્રષ્ટિ જે છે પ્રેક્ટિકલી, એ જો બ્રહ્મદ્રષ્ટિ ન થતી, એ બ્રહ્મદ્રષ્ટિ ક્યારે આવે? જ્યારે સર્વમ એકમ ભવંતી ઇતિ કૃષ્ણત્વ રૂપ એને જ્યારે જ્ઞાન મળે ત્યારે ધીરે ધીરે એની દ્રષ્ટિ બ્રહ્મદ્રષ્ટિમાં કેળવાય. જ્યારે બ્રહ્મદ્રષ્ટિ કેળવાય ત્યારે તો મોક્ષ પ્રાપ્ત થાય. જ્ઞાન માર્ગની વાત કરો છો. તો કૃષ્ણત્વ જે છે એ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું જોઈએ? જ્ઞાન માર્ગના પ્રમાણે મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું જોઈએ? જ્ઞાન માર્ગીય મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું રિક્વાયરમેન્ટ છે? હમણાં સમજાયું ને મેં શું રિક્વાયરમેન્ટ? હા, બ્રહ્મની ઉપાસના કરવી, સર્વભાવાત્મક રીતે, હા, સર્વભાવની એટલે કે બ્રહ્મ દ્રષ્ટિ, બધું બ્રહ્મ છે એવી દ્રષ્ટિ એવી કેળવાય છે. દ્રષ્ટિ. અને સર્વભાવની દ્રષ્ટિ કઈ રીતે કેળવાય? કેવા જ્ઞાનથી કેળવાય? એક દેશ જ્ઞાન કે કૃષ્ણત્વનું જ્ઞાન? કૃષ્ણત્વનું જ્ઞાન. કૃષ્ણત્વનું જ્ઞાન. કૃષ્ણ એક દેશનું જ્ઞાન નહીં. તો કૃષ્ણત્વ એ સર્વભાવની પૂર્વ કક્ષા છે અને સર્વભાવ જે છે એ મોક્ષની પૂર્વ કક્ષા. આ લાઈન ખબર પડી તમને? વોટ લીડ્સ ટુ વોટ? કૃષ્ણત્વ સર્વમ એકમ ભવંતી એવું નોલેજ એ કોની પૂર્વાવસ્થા છે? સર્વભાવની. અને સર્વભાવ પછી શું થાય? સર્વભાવ સિદ્ધ થઈ જાય પછી મોક્ષ મળે, મોક્ષ પ્રાપ્તિ. હા, તો કૃષ્ણત્વ તત્પશ્ચાત સર્વભાવ, તત્પશ્ચાત મોક્ષ પ્રાપ્તિ.
કાર્યકારણ ભાવ થયો ને કે રાઈટ. કૃષ્ણત્વના કારણે મોક્ષ સર્વભાવ, સર્વભાવ. જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ, હમ જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ હમ અને જ્ઞાન માર્ગીય સર્વાત્મ ભાવ તત્પશ્ચાત મોક્ષ. મોક્ષ પર. આ ખ્યાલ લાગે આમાં જ્ઞાન માર્ગનું રિક્વાયરમેન્ટ, આ જ્ઞાન માર્ગની પદ્ધતિ છે. હમ જ્ઞાન માર્ગની પદ્ધતિની અંદર પ્રતિકોપાસના એકદેશ રૂપતાનું થી મળતું નથી, પણ હા શ્રુતિમાં જે કહેવાય પ્રમાણે જે આ સર્વમ એકમ ભવંતી એ રીતે જો ઉપાસના કરવામાં આવે બ્રહ્મની તો મોક્ષ મળે છે કે નથી મળતો? સર્વમ એકમ ભવંતી મળે છે કે નથી મળતો મોક્ષ? તો મોક્ષ મળે ને. તો સર્વમ એકમ ભવંતી હમ. એ જો જ્ઞાન હોય તો મોક્ષ. આજે તો બોલતા નથી, ખબર નહીં કે, હમ. પણ એક સર્વમ એકમ ભવંતી એનાથી મોક્ષ મળે કે નહીં મળે? મળે. મળે. હા, તો મળશે. તો એના કારણે જે પ્રતિકોપાસના જે છે એવા પ્રતિકોપાસના કે જેમાં સર્વમ એકમ ભવંતી જ્ઞાન સિદ્ધ થતું હોય તો એનાથી મોક્ષ સિદ્ધ થશે કે નહીં થાય? થશે. એક દેશી હશે તો નહીં થાય. હા, થશે. બરાબર. એટલા માટે અહીંયા પંક્તિ શું છે? અહીંયા કે શ્રુતિ સિદ્ધત્વાત નાસ્તિ મોક્ષ ઇતિ ન વક્તુમ શક્યમિતિ. આ સમજમાં ને, શ્રુતિ સિદ્ધત્વાત છે. શ્રુતિથી સિદ્ધ છે કે જો કૃષ્ણત્વ હોય તો પછી કોઈ એમ ના કહી શકે કે ના ના હજુ પણ મોક્ષ નથી થતો. થશે મોક્ષ. થશે. સર્વમ એકમ ભવંતી. બ્રહ્મ દ્રષ્ટિ કેળવાય. બ્રહ્મ દ્રષ્ટિ કેળવાય એટલે બધું બ્રહ્માત્મક. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મની દ્રષ્ટિથી ડેફિનેટલી મોક્ષ મળે. કેમ નહીં મળે? કૃષ્ણત્વની ભાવના હોય તો. પણ જો એક જ વસ્તુ કે કોઈ અમુક જ વસ્તુ બ્રહ્મ છે અને અમુક વસ્તુ બ્રહ્મ નથી તો પછી લફડા છે. એક દેશી રૂપ તો પછી લફડા. અમુક જ વસ્તુ બ્રહ્મ છે, બીજું કાંઈ બ્રહ્મ નથી. આ કોની પરિપાટી છે ભાઈ? આ પરિપાટી કોની મેં કહી તમને? આ જ્ઞાન માર્ગી ઉપાસના પદ્ધતિ. પચાસ ભક્તિ માર્ગની અંદર આને એપ્લાય નહીં કરી દેતા. અચ્છા, કારણ કે ભક્તિ માર્ગની અંદર તો મહાપ્રભુજી કહે છે કે જગતને બ્રહ્મ રૂપે જાણો. બ્રહ્મરૂપમ જ્ઞાતવ્યમ. પણ માણવાનું કોને? ભક્તિની અંદર ભગવાન બ્રહ્મને જ ખાલી, જગતને નહીં માણવાનું. જાણવા માટે બરાબર છે પણ માણવા માટે બરાબર નથી જગત. તો ભક્તિ માર્ગીય વિવેક આ નથી ભાઈ કે સર્વ બ્રહ્મ દ્રષ્ટિ કેળવાઈ ગઈ એટલે મોક્ષ. એવું નથી. તો આ જો મેં ફર્સ્ટ પેરેગ્રાફ હતો એ જ્ઞાન માર્ગ માટે હતો, એટલે કે ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન. ન પ્રતિકે નહીં સહા એ ફર્સ્ટ ઇન્ટરપ્રિટેશન જ્ઞાન માર્ગીય માટે હતો. સર્વ નહીં, હજુ બીજો પેરેગ્રાફ જે છે એમાં બંને છે. બંને બે બીજું જે બીજું ઇન્ટરપ્રિટેશન છે એમાં બંને અધિકારીનું ઇન્ટરપ્રિટેશન, બીજું ઇન્ટરપ્રિટેશન છે તે. ઓકે. અથવા આત્મત્વેન ઉક્તિરૂપ ઉપાસનાર્થે વદન વાદિ વક્તવ્ય ફલાર્થમેવ તत् ફલમ ચ શ્રુત્યુક્ત તत् પ્રવેશ એવ ઇતિ ત્વયાપી વાચ્યમ. તો એમાં શું છે
જે બીજો ઇન્ટરપ્રિટેશન મેં તમને સમજાવતો ને ગઈ વખતે સેકન્ડ ઇન્ટરપ્રિટેશન, રાઈટ? સેકન્ડ ઇન્ટરપ્રિટેશન ની અંદર મેં તમને શું સમજાવ્યું હતું? કેટલા બે અધિકારી છે સેકન્ડ ઇન્ટરપ્રિટેશનમાં? જ્ઞાન અને ભક્તિ માર્ગી. ને જ્ઞાન માર્ગ, અને ભક્તિ માર્ગીય. જ્ઞાન માર્ગીય અધિકારી અને ભક્તિ માર્ગીય ઉપાસક. તો જ્ઞાન માર્ગી ઉપાસક જે છે તેના માટે પણ છે, અને મેં તમને ઊહ કરવાનું પણ કહ્યું હતું, રાઈટ? બરાબર. પ્રતિકોપાસના જે છે એમાં નથી. શું નથી? મોક્ષ નથી. મોક્ષ હા નથી. હા, મોક્ષ નથી. એ કોના માટે કહ્યું? જ્ઞાન માર્ગ. એ માટે અને તે ખરેખર નથી, એ એ કોના માટે કહ્યું? એ ભક્તિ માર્ગીય. ભક્તિ માર્ગી. ભક્તિ માર્ગ. અને ભક્તિ માર્ગમાં પ્રતિકની ઉપાસના, પ્રતિક કરવા ઉપર ઉપાસના તો હોય જ નહીં. ના. સાક્ષાત જ્યાં હાથ છે ત્યાં હાથ છે, જ્યાં જ્યાં આંખ છે ત્યાં આંખ છે, જ્યાં પાદ છે ત્યાં જ પાદ છે બ્રહ્મના. એટલે ભક્તિ માર્ગી ઉપાસનાની અંતર્ગત જે વિગ્રહ છે, ભગવદ વિગ્રહ છે, એ પ્રતીક છે કે નહીં? બ્રહ્મનું પ્રતીક છે વિગ્રહ કે નહીં? ભક્તિ માર્ગ માટે વિગ્રહ જે છે બ્રહ્મનું પ્રતીક છે કે નહીં? યસ ઓર નો? બોલો. નો. હે? ના. કોણ બોલ્યું? અચ્છા, હિતેન્દ્રભાઈ બોલ્યા. બીજા? ભક્તિ માર્ગ માટે વિગ્રહ પ્રતીક છે કે નહીં? બોલો ને. નથી. 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 બીજા? પ્રતીક છે. અચ્છા, છે. ઓકે. બીજા કોઈ? યસ નો, યસ નો બોલો. બીજા? ભક્તિ માર્ગમાં વિગ્રહ જે છે એટલે કે તમારું સેવ્ય સ્વરૂપ જે છે એ પ્રતીક છે કે નહીં? ના, નથી. ના, કારણ કે નથી. પ્રતીક જે નથી. ખરેખર નથી પણ તેને માનીને કરો તો પ્રતીક. આઈ થિંક પ્રતીક છે. ના, સેવ્ય સ્વરૂપ હોય તો સેવ્ય સ્વરૂપ પ્રતીક તો આવે. પ્રતીક જ સેવ્ય આવે. સ્વરૂપ તો સેવ્ય પ્રતીક સૂત્ર. આવે. હમ, મને એવું લાગ્યું કે એક કોઈ વિગ્રહ બોલ્યા એટલે હું સમજી કે એક વિગ્રહની વાત થઈ. ના ના પૂર્ણ સી પુરુષોત્તમ એ રીતે, એટલા માટે મેં આ રીતે કહ્યું. અચ્છા, એટલે ફરીથી તમારો આન્સર શું છે વિનીતાબેન? સેવ્ય સ્વરૂપ હોય તો એ વિગ્રહ એ યસ આવે તો ના ન આવે. એટલે પ્રતીક છે કે નહીં? હા, છે. તો પ્રતીકની ડેફિનેશન આપણે શું કરી? પ્રતીકની ડેફિનેશન શું હતી? પ્રતીકની ઉપાસનાથી મોક્ષ નથી મળતો, એક પહેલી એ કરી. નહીં, પ્રતીક એટલે શું? વોટ ડુ યુ મીન બાય પ્રતીક? કે જે ખરેખર નથી પરંતુ તેને માનીને કરો તો તે અને એને કરો. હા. તો પણ એ તો અચ્છા, માનીએ છીએ કે છે જ આપણે. હવે ભક્તિ હા, માર્ગમાં આ સેવ્ય સ્વરૂપ પ્રતીક છે કે નહીં? છે જ, કારણ કે ના, આપણું ના, ખરેખર નથી. સેવ્ય નહીં. બોલો. પ્રતીક એટલે શું? ફરીથી પાછા જાઓ. પ્રતીકભાઈને બહુ યાદ કરીએ. પ્રતીક એટલે શું? ફરીથી જાઓ. બેક ટુ બેઝિક્સ. વોટ ઇઝ પ્રતીક? ખરેખર નથી ને એને માની લો એમ. અચ્છા, બરાબર. હમ. હવે સેવ્ય સ્વરૂપ ખરેખર પુરુષોત્તમ છે કે નહીં? નથી. છે. સેવ્ય ખરેખર સ્વરૂપ પુરુષોત્તમ તો ખરેખર છે ને. સેવ્ય હમ. સ્વરૂપ તો ખરેખર છે, છે. ખરેખર છે. હમ. અચ્છા, તો પ્રતીક છે કે નહીં? સેવ્ય સ્વરૂપ પ્રતીક છે કે નહીં? તો પ્રતીક નથી. હા, તો બોલો. બીજા બોલો. પણ એ શાંત કેમ થઈ જાય છે બધા? પ્રતીક નથી એવું લાગે છે ડેફિનેશન પરથી. બીજા?
કારણ કે એ તો ખરેખર નથી એને માની નથી લેતા ને, છે જ ખરેખર એ એટલે તો છે પ્રતીક જ. નથી એમ. એટલે હા બીજા બોલો. બિનતાબેન બોલો તમે, શું લાગે છે? ખરેખર નથી ને માનીએ છીએ તો એ ન આવે, પણ સેવ્ય સ્વરૂપ છે એટલે આવે. હું બંને સમજ્યો ને? રીતે કન્ફ્યુઝ થઈ જાઉં છું પછી. પ્રતીક સમ- વાપરીએ છીએ તો નથી આવતું. નહીં, પ્રતીકની ડેફિનેશન પ્રમાણે શું તમારો અભિપ્રાય છે? ડેફિનેશન જોઈ ને ઉપર ગુસાઈજીએ કરી ને, હા. પ્રતીકની ડેફિનેશન ક્યાં કરેલી છે ઉપર જુઓ. અતદ્રૂપે તત્વેન ઉપાસનમ હિ પ્રતીકમ. હમ જે નથી તેવું માની લ્યો એને પ્રતીક કહેવાય. હમ તો આપણું સેવ્ય સ્વરૂપ પ્રતીક છે કે નથી પ્રતીક? પ્રતીક આવે તો ન આવે. બીજા કોઈ? કેબી શાહ બોલો, શું લાગે છે? ભક્તિ માર્ગમાં સેવ્ય સ્વરૂપ પ્રતીક છે કે નહીં? પુરુષોત્તમનું નહીં પ્રતીક છે નહીં કે નહીં? પ્રતીક નહીં એ પ્રતીક પ્રતીક તો નથી, એઝ ઇટ ઇઝ. જ્યાં પગ છે પ્રભુના ત્યાં જ પગ છે, હસ્ત છે ત્યાં હસ્ત છે, એટલે પ્રતીકની ઉપાસના નથી. અચ્છા, પુરુષોત્તમની જ ઉપાસના, એટલે સાક્ષાત પુરુષોત્તમની જ ઉપાસના છે એમ. પ્રતીક ઉપાસના નથી લાગતી. અચ્છા. અને અરુણભાઈ તમને શું લાગે છે? પ્રતીક છે કે નહીં સેવ્ય સ્વરૂપ? શું કહ્યું તમે? પ્રતીક છે કે નહીં સેવ્ય સ્વરૂપ? પ્રતીક છે કે નહીં ભક્તિ માર્ગમાં? સેવ્ય સ્વરૂપ પ્રતીક નથી. સેવ્ય સ્વરૂપ એટલે સાક્ષાત સ્વરૂપ જ છે, પ્રતીક નથી ભક્તિ અચ્છા માર્ગમાં. અચ્છા. હવે કોણ રહ્યું? ભાવનાબેન, તમને શું લાગે છે? પંડ્યા ભાવનાબેન. હા, એટલે બધું જ બ્રહ્મ બને છે તો પ્રતીક પણ એ છે, બધું જ એ છે તો બધી રીતે જોવાય એમ. નહીં, તે સેવ્ય પણ સ્વરૂપ ભક્તિ માર્ગીય પર્સપેક્ટિવ થી પૂછું, જ્ઞાન માર્ગ થી નહીં. તો ભક્તિ મારથી તો નથી જ. પ્રતીક નથી કેમ? પુરુષોત્તમ નથી એવું આપણે કહીએ છીએ ને એટલા માટે. ખરેખર પુરુષોત્તમ નથી એવું જે કીધું ને તમે, એટલે. કોણ પુરુષોત્તમ નથી? સેવ્ય સ્વરૂપ? એટલે પાછી કન્ફ્યુઝ થઈ ગઈ. સેવ્ય સ્વરૂપ જે છે એ પ્રતીક છે કે નહીં, હું એ પ્રશ્ન પૂછી રહ્યો છું. પ્રતીક નથી. કેમ નથી? કારણ કે સાક્ષાત બિરાજે જ છે એટલા માટે. ઠીક, ઓકે. બીજું કોણ રહ્યું? ઉષાબેન, શું લાગે છે? પ્રતીક નથી. કેમ સેવ્ય એમ? સ્વરૂપ તો આપણે સેવ્ય સ્વરૂપ તો ખરેખર છે જ ને. ઠીક ઠીક. અને નિલેશભાઈ? નથી, મેં પહેલા ના પાડી. ઓકે. અને બિનિતાબેન? નથી. ઓકે. બધા આવી ગયા ને, હવે કન્સેન્સસ થઈ ગયું ને? નથી. આજે કારણ કે પહેલા જ થોડુંક ઘણા લોકોને છે ને ઘણા લોકો કે નથી, એટલે થોડું કન્ફ્યુઝન ચાલતું હતું. ધવલભાઈ, હા એક જ મિનિટ. હા હા. ત્યાર સુધી ભાવની પ્રતિષ્ઠા અને ભાવ એટલો નથી પનપ્યો કે તો ત્યાં સુધી એટલે મહાપ્રભુજી ભલે એમ કે એને ઉત્તરીશ્યામી, પણ ભાવ પનપે પછી એને આપણે પ્રતીક ના કહી શકીએ ને. ધીસ ઇઝ માય ક્વેશ્ચન. ભાવ પનપે પછી તો ન કહી શકાય, વાત સાચી, પણ ભાવ નથી તો પણ શું કરશો? નહીં, એટલે આપણે જયારે આપણા ઘરમાં સેવ્ય સ્વરૂપને પધરાવ્યા છે અને મહાપ્રભુજીની કાનીથી એ રીતે સેવા કરી રહ્યા છીએ, એ પછી એ પ્રતીક નથી. પણ જયારે પહેલા એમનેમ હોય, આઈ મીન દુકાનમાં છે કે ક્યાંય જગ્યાએ છે, ત્યારે એ પ્રતીક રૂપે ગણી શકાય ને એમ. અચ્છા એમ. અચ્છા 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 અચ્છા. એ તો બધા પર અપ્લાય થશે. જ્યાં સુધી ભાવનો પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી તો તમારી પર ડિપેન્ડન્ટ છે, ભક્તના ભાવની ઉપર ડિપેન્ડન્ટ. ભક્તને એની વસ્તુમાં ભાવ જ ન હોય તો એ પ્રતીક જ રહેશે પછી. પણ પ્રતીક રહેશે,
ઘરમાં પ્રત- પધારે હમ, મહાપ્રભુજીની કાનીથી કાલે મહાપ્રભુજી થકી હમ, કે ગુરુ થકી કે કોઈ હમ, પણ રીતે ઘરમાં પધારે પછી એ પ્રતીક નથી, પણ હમ, આપણે એ સ્વરૂપ જે છે એ હમ, જ્યારે બહાર હોય, વિચારતું હોય કે કાંઈ પણ એ રીતનું હોય હમ. ત્યાં સુધી તેને પ્રતીક જ ગણાશે ને, એમ પૂછી તો રહી છું. પણ પ્રતીક ગણવું એમાં પ્રીરિક્વિઝિટ એ છે કે જે નથી એને માનવાનું, પણ માનવાનો તો પ્રસંગ જ નથી આવતો જ્યાં સુધી દુકાનમાં હોય ત્યાં સુધી. તો યુ આર નોટ બિંગ આસ્ક્ડ ટુ ડિસાઇડ વેધર ધીસ ઇઝ બ્રહ્મન ઓર નોટ. બરાબર, રાઈટ. એ તો પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો. અને સેવ્ય સ્વરૂપ પણ નહીં થાય. હા, હા, તો બંને વસ્તુ ત્યાં છે. અવાચ્ય છે. હમ, દુકાનમાં હોય right. તો દેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. હમ, એટલે એમાં તો ડિસાઇડ કરવાની આવશ્યકતા જ નથી કે પ્રતીક છે કે નથી. બરાબર. પણ જ્યારે ભક્તિ માર્ગમાં તમે એમને સેવ્ય બનાવો અને ઉપાસના શરૂ કરો તો એ પ્રતિકોપાસના છે કે સાક્ષાત ઉપાસના છે એ પ્રશ્ન. અને હા, તે એ તો સાક્ષાત સાક્ષાત ઉપાસના છે, એ તો બસ કોઈ ક્વેશ્ચન જ હમ નથી ઉભો તે થતો બસ પછી એ કોઈ સાક્ષાત એંગલથી. ઉપાસના આવી ગઈ ને, એટલે હા. પ્રતીક નથી. એટલે અને અને જ્યાં સુધી દુકાનમાં છે ત્યાં સુધી તો તે તમારી છે જ નહીં, એ પ્રશ્ન જ નથી. તો કારણ કે ઉપાસનાનો પ્રશ્ન જ નથી આવતો ત્યાં દુકાનમાં હોય ત્યારે. દરેક માટે લાગુ પડશે ને. દરેક માટે, હા, બધી વસ્તુ માટે લાગુ પડશે. જ્યાં સુધી તમે ચૂઝ નથી કરતા ઉપાસનાની પદ્ધતિ ત્યાં સુધી તો પ્રતિકોપાસના છે કે સાક્ષાત ઉપાસના પ્રશ્ન જ નથી આવતો. પણ જ્યારે ચૂઝ કર્યા પછી પ્રશ્ન એલિજિબલ થાય છે. Then it becomes eligible for this question whether it is a pratik upasana, sakshat upasana. When you are doing upasana, if you are not doing upasana, the question doesn't arise. Correct? સાક્ષાત ઉપાસના છે ને. આયા ને સમજમાં? સાચી વાત. રાઈટ. ઓકે. સો અહીંયા ભક્તિ માર્ગી ઉપાસનાના પ્રકારે તો સાક્ષાત ઉપાસના છે, પ્રતિકોપાસના નથી. એટલા માટે પણ કહે છે કે નહીં સહા. બરાબર, નહીં સહા જે છે એ આ સેન્સમાં છે કે ભાઈ નહીં, ભક્તિ માર્ગમાં તો ડેફિનેટલી નથી પ્રતિકોપાસના. એક સેવ્ય સ્વરૂપને થોડી પ્રતિક ગણીએ છીએ કે જે નથી એને માની લેવાનું. પુરુષોત્તમ નથી પણ માની લો, એવું તો નથી. ભક્તિ માર્ગમાં તો વધારે વિરોધ આવે છે. આ વસ્તુનો તો એકદમ ભયંકર વિરોધ આવે છે. તે દ્રષ્ટિથી પણ પ્રતિકોપાસના ભક્તિ માર્ગમાં નથી. આ ખ્યાલ આવ્યો ને તમને? તો બંને અધિકારી વિશેષ કવર થઈ ગયા. ક્લિયર થયું? હા, થયું. એટલા માટે નીચે જો કહે છે ભક્તિ માર્ગે પી ભક્તિ માર્ગે બી ભક્તિ માર્ગે પી તામ આહ નહીં સહ ઇતિ નહીં પ્રતિકોપાસના સ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ. પ્રતિકોપાસના નથી ભક્તિ માર્ગમાં. મેં લોક સિદ્ધ અને વેદ સિદ્ધ, બરાબર, લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ રૂપેણ જ ઉપાસ્ય છે. બરોબર. આંતરબાહ્ય લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમત્વેન જ ઉપાસ્ય છે. આની નીચે અંડરલાઈન કરા ગુસાઈજીનું વચન છે ને કે નહીં પ્રતિકોપાસને સ લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમસ્ય પુરુષોત્તમ ઉપાસ્યત્વેન યેન તત્પ્રાકટ્યમ સ્યાત તત ઉપગમનમ ચૈતિ અર્થઃ. બરાબર, આ રીતે અહીંયા સમજવું. એટલે ભક્તિ માર્ગની અંદર ડિસિઝન એ છે કે પ્રતિકોપાસના જે છે એ એપ્લિકેબલ જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ, ઇટ્સ નોટ એપ્લિકેબલ બીકોઝ ભક્તિ માર્ગની અંદર એપ્લિકેબલ નથી. કેમ કે ભક્તિ માર્ગનો આ પરિપાટી જ નથી કે કોઈક વસ્તુને ઉપાસના ગણીને પ્રેમ કરે પછી જયારે ઉપાસનાથી મોક્ષ મળી જાય એટલે પ્રેમ ગાયબ થઈ જાય. શું થઈ જાય? એટલે એક
અ, પીઠાધીશ્વર. એક પીઠાધીશ્વરે શૃંગાર પ્રણાલીની પુસ્તકની અંદર હજુ પણ લખેલું છે, હજુ છે, એ પ્રિન્ટેડ છે, હું નામ નહીં દઉં કારણ કે હવે વિદ્યમાન નથી એટલે. પણ એક પીઠાધીશ્વરે, આઈ હોપ કે હી ડિડન્ટ મેન્ટ ધીસ વે, આઈ હોપ કે હી વોઝ સિરિયસ, હી વોઝ નોટ સિરિયસ વેન હી મેડ ધ સ્ટેટમેન્ટ. અત્યારે તો જો કે વિદ્યમાન નથી એ, અને પુસ્તકમાં હજુ એ જ લખેલું છે, જૂની પુસ્તક છે એટલે હજુ એ લોકોએ ચેન્જ નથી કર્યું. પણ એમાં એવું લખ્યું છે કે પ્રેમ સિદ્ધ કરવા માટે બાલકૃષ્ણલાલજી પધરાવો, પછી આસક્તિ સિદ્ધ કરવા માટે ગૌર ઠાડુ સ્વરૂપ મદન મોહનલાલ જેવું સ્વરૂપ પધરાવો, અને પછી વ્યસન સિદ્ધ કરવા માટે શું પધરાવવું, શું પધરાવવું વ્યસન સિદ્ધ કરવા માટે? શ્યામ થાળુ સ્વરૂપ પધરાવો. શ્યામ ઠાડુ સ્વરૂપ પધરાવો. બરાબર છે. તો આ પ્રતિકોપાસના છે કે સાક્ષાત ઉપાસના છે? તો એમના ગણપતિ પ્રમાણે પ્રતિકોપાસના. ગણપતિ બાપામાં કર્યા, મારે બાલકૃષ્ણજીને શું કરવાનું આવું? અચ્છા ચલો મને પ્રેમ થઈ ગયું સિદ્ધ, પછી બાલકૃષ્ણજીને શું કરવાનું? જ્યાં તમે મદન મોહનજીને પધરાવો પછી હવે નેક્સ્ટ લેવલ પર જાઓ, તો બાલકૃષ્ણજીને શું કરવાના મારે? સાઈડમાં. હવે એ મૂળ સ્વરૂપ નથી, સેવ્ય સ્વરૂપ. અને બાલકૃષ્ણજી એવા તો કેવા કે તમારું આસક્તિ સિદ્ધ ન કરાવી શકે? એવા કેવા બાલકૃષ્ણજી? બાલકૃષ્ણજી ખબર છે ષડ ઐશ્વર્યમાં એમનું કયા પ્રકારનું ઐશ્વર્ય જે છે એ સાક્ષાત આવિર્ભૂત છે એમના એમાં ખબર છે કયું? બાલકૃષ્ણજીમાં જોકે સર્વ કઈ ધર્મી જ સ્વરૂપ છે, બાલકૃષ્ણજી પણ ધર્મી છે, એટલા જ ધર્મી છે કે જેટલા દ્વારકાધીશજી ધર્મી છે, પણ દરેકે દરેક સ્વરૂપની અંદર કોઈક વિશેષ ભાવના ધર્મી સ્વરૂપના એડિશનલી કરવામાં આવતી હોય છે. એમાં બાલકૃષ્ણજીનું કયું વિશેષ ઐશ્વર્ય વ્યક્ત છે ખબર છે તમને? કોઈને ખ્યાલ છે? ના, નથી. હા, વીર્ય. ઓકે. તો યાર બાલકૃષ્ણજી એવા કેવા એમનામાં વીર્ય નહીં હોય કે એમનામાં એમને આસક્તિ સિદ્ધ કરાવી શકે? એવું કેવું કે આસક્તિ સિદ્ધ કરવા માટે મદન મોહનલાલજી જ જોઈએ, અને વ્યસન સિદ્ધ કરવા માટે શ્યામ ઠાડુ સ્વરૂપ જ જોઈએ? એવું કેવું? એટલે પ્રતિકોપાસના છે કે સાલું સાક્ષાત ઉપાસના છે? આ ખબર ના પડે, કન્ફ્યુઝ થઈ જાય આવા સ્ટેટમેન્ટ વાંચી એટલે. તો આ સમજમાં આવ્યું ને? એવું નથી. એટલે ગોપીનાથ પ્રભુચરણની ઉક્તિ છે કે વ્યંગ્યાંગીમપી સેવેત યદિ ભાવો ન બાધ્યતે. ત્યાં તો વ્યંગ્યાંગી જે છે ખંડિત સ્વરૂપની પણ સેવાનો પ્રકાર છે. તમે જવા દો બાલકૃષ્ણજીની પણ વાત. યદિ ભાવો ન બાધતે તો વ્યંગ્યાંગીમપી સેવેત. વ્યંગાંગી સેવા ને પણ સેવા કરી શકાય છે ને સાધન દીપિકાની અંદર વ્યંગાંગીમપી સેવેત, રાઈટ? તો પછી વ્યંગાંગી જે છે એ ઠાડુ સ્વરૂપ કરવાનું કે મદન મોહનજીનું ગૌર સ્વરૂપ વ્યંગાંગી હોવું જોઈએ કે બાલકૃષ્ણ? અરે વ્યંગાંગી છે, ગમે તેવું સ્વરૂપ બધું જ સિદ્ધ કરી શકે. ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય સર્વ ધર્મી સહિત ધર્મ બિરાજે છે સર્વ સ્વરૂપની અંદર. એ જે હોય બાલકૃષ્ણજી કે ચિત્રજી સ્વરૂપ હોય કે ઠાડુ સ્વરૂપ હોય કે ગૌર સ્વરૂપ હોય કે ભક્તિ માર્ગમાં પ્રતિકોપાસના નથી ભાઈ. આ કોઈ પ્રતીક નથી કે તમને પ્રેમ સિદ્ધ કરાવે પછી પ્રતીકની પછી ગણપતિ બાપા મોર્યા કરો ને પછી બીજું કરો ને પછી એને ગણપતિ બાપા પછી ત્રીજું કરો. એટલે આટલું બધું કરવાની શી જરૂર છે? ના સમજમાં આવ્યું ને?
એટલે એવા સ્ટેટમેન્ટ્સ કન્ફ્યુઝિંગ સ્ટેટમેન્ટ છે કે જેના કારણે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય. એટલે એવા લખવા ના જોઈએ સ્ટેટમેન્ટ આવી રીતે. ઇટ્સ વેરી કન્ફ્યુઝિંગ સ્ટેટમેન્ટ્સ. આઈ ડોન્ટ નો ઇફ હી રિયલી મેન્ટ ધેટ વે, બાય ધ વે. આઈ ડોન્ટ નો ઇફ હી રિયલી મેન્ટ ધેટ વે કે બાલકૃષ્ણજીથી કંઈ વ્યસન સિદ્ધ ન થાય, એ તો દ્વારકાધીશ જ થાય, એવું થોડી હોય. બરાબર. તો પ્રતિકોપાસના નથી, એ અહીંયા કહેવાનો આશય. ભક્તિ માર્ગમાં પ્રતિકોપાસના નથી, કેમ કે ન પ્રતિકો ઉપાસના સોરી નહીં પ્રતિકોપાસને સ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમસ્ય. પુરુષોત્તમો જે છે પુરુષોત્તમ ઉપાસ્યત્વેન યેન તત્ પ્રાકટ્યમ સ્યાત તદ ઉપગમનમ ચૈતિ અર્થઃ. ભક્તોનો પ્રવેશ પુરુષોત્તમમાં પ્રવેશ છે. ભક્તોનો ઉપગમન પુરુષોત્તમ પર્યવસાયી ભક્તિ માર્ગ છે. તેથી કરીને ભક્તિ માર્ગી ઉપાસના પદ્ધતિ એ સર્વથા અપ્રતિકોપાસના છે. પ્રતિક ઉપાસના લાગુ જ નથી પડતી એમાં. એટલે નહીં સહા એ ભક્તિ માર્ગીઓને તો કન્ફર્મ કરીને કહે છે શ્રી ગુસાઈજી, એબ્સોલ્યુટલી પ્રતિકોપાસના નથી. બરાબર. ન તો પ્રતિકોપાસના એવી રીતે પણ નથી કે ભાઈ અંદર ડબ્બીની અંદર ભૂત ભરાઈ ગયું એવી રીતે. ડબ્બીની અંદર પણ ભૂત નથી ભરાતું. સમજમાં આવી ગયું કે નહીં? અયો ગોલક ન્યાયને પણ નહીં કે પુરુષોત્તમ અને મૂર્તિ એમ ભેગી થઈ ગઈ, એવું પણ નહીં. નો, જ્યાં હસ્ત ત્યાં જ હસ્ત. બરાબર. જ્યાં હસ્ત ત્યાં સાક્ષાત હસ્ત છે. પેલું ભૂત નથી. પેલું અંદર પેલું મમ્મી મૂવી જોયું છે? મમ્મી મૂવી, મમ્મી ધ મમ્મી જોયું છે? અરે મમ્મી મૂવી નહીં હા, જોયું? કેવા જોયું લોકો છે જોયું છે. એ યાર, કેવા લોકો છે યાર. મમ્મી નહીં જોયું તો તમે આખો દિવસ કરો શું? મૂવી તો જોવા જોઈએ કે નહીં? સારું, કઈ વાંધો નહીં. તો એ મમ્મી કેટલા જોયું છે? રેઝ અ હેન્ડ. જોયું છે મેં. હા, તો જોવું જ મેં જોઈએ. જોયું છે. બરાબર. હા, બીજો પાર્ટ જોયો? મમ્મી ધ મમ્મી 2 કે એવું કંઈક, મમ્મી રિટર્ન્સ એવું કંઈક આવે છે ને, તો મમ્મી રિટર્ન્સ. હા, તો જોજો. હવે ના જોયું તો જોજો, જે લોકોએ ના જોયું. તો એમાં નેટફ્લિક્સમાં છે. તો એમાં એ પેલો જે મમ્મી સેવ કરીને રાખ્યો છે ને, જેને મમ્મી, એને સંસ્કૃતમાં ચચી કહેવાય. ચચી. બરાબર. તો એ બોડીની અંદર પછી એક એ મમ્મીનું ભૂત આયા અંદર. આમ તાંત્રિકોની જેમ ઉપાસના કરે ને પછી પેલા વામતંત્રની જેમ આજુબાજુ પેલા વામતંત્રોના પેલા એ જે તાંત્રિક હોય બેસાડી દે, અને પછી વચ્ચે પેલા મમ્મીને રાખે સેન્ટર ઓફ સ્ટેજની અંદર, ને પછી પેલા આજુબાજુ તાંત્રિકો ધૂણે બરાબર, અને પછી ધૂણે ને પછી એક ખબર નહીં મંત્ર બોલતા હશે એમના એમાં, તો એવા એવા મંત્ર બોલે ને પછી અંદરથી ભૂત, ઉપરથી કંઈક તો ભૂત આવે એ વ્યક્તિનું, અને પછી મમ્મીની અંદર ભરાઈ જાય. એવી રીતે પુરુષોત્તમ પ્રતિષ્ઠા શું એવું છે? એવું છે પુરુષોત્તમ પ્રતિષ્ઠા કે આજુબાજુ પેલા બાળકો ધૂણે અને પછી વચ્ચે મૂર્તિની અંદર પછી કોઈ પુરુષોત્તમ રૂપી ભૂત ભરાઈ જાય, એવું છે કઈ? એવું તો થોડી છે. એવું નથી. સર્વમ ખલુ અદમ બ્રહ્મ છે. સમજમાં આવ્યું કે નહીં? જે જળ વસ્તુની અંદર આનંદાંશ તિરોહિત થયો છે, જળ વસ્તુ તિરોહિત છે, અભાવ થોડી છે આનંદાંશનો. ઇટ ઇઝ નોટ એબ્સન્સ. આ સમજમાં આવ્યું ને? તો પેલો ઉપરથી કઈ પુરુષોત્તમ નું પેલું દેવતા પ્રવેશ નથી થતો અંદર, કે ભાઈ સડનલી પેલું પુરુષોત્તમ પ્રતિષ્ઠા થઈ જાય એટલે દેવતા પ્રવેશ થઈ જાય, એવું નથી. નો, ખબર પડી કે નહીં? એટલે લોકોને માતા આવે છે ને હમણાં હા, બસ. નવરાત્રમાં,
હા બસ એ માતા આ હવે એ માતા આવે છે ને એવું જ અંદર મમ્મીની અંદર મૂવી છે. બધા આજુબાજુ બેસીને ધૂણે આમ માતાની જેમ માતા આવેલા હોય એમ પછી ધૂણે ને એટલે પછી ઉપરથી પેલો ભૂતડો આવે મમ્મીનો અને પછી બઈનું ભૂતડું હોય છે બઈ મમ્મીનું તે બાઈનું ભૂત આવીને પછી મમ્મીની અંદર ભરાઈ જાય અને પછી બાઈ ચિલ્લાવે પછી મર ગઈ મર ગઈ મર ગઈ. મસ્ત મૂવી છે જોવાનું. એમાં પણ બ્રહ્મવાદ સમજવાનો હો. તો હું પણ જોતો ને મને એવું લાગતું હતું કે હારું આ લોકો આવું જ સમજતા લાગે. પુરુષોત્તમ પ્રતિષ્ઠા થતી હશે ને તો બધા આપણા લોકો આવું જ સમજતા હશે કે અંદર ભૂત આવ્યું અંદર હવે અંદર. તો મમ્મીમાં મને એવું જ દેખાતું હતું. ધ મમ્મી જોતો હતો ને ત્યારે. હજુ બીજું મમ્મી રિટર્ન્સ છે એ મજાનું છે એ પણ મસ્ત છે. તો હા એ જોજો તમે મજા આવશે. તો ભાઈ આ પ્રતિકોપાસના નથી બરાબર કે ન તો આવેશ છે. પુરુષોત્તમ આવેશ નથી ભાઈ. ભૂતળું નો આવેશ થઈ જાય અંદર. આવ્યું ને સમજમાં. યત્ર હસ્ત તતો હસ્ત બરાબર. જ્યાં હાથ છે ત્યાં જ સાક્ષાત હાથ છે. એ રીતે ભક્તિ માર્ગનો વિવેક છે. ત્યાં પુરુષોત્તમની અવેલેબિલિટી ફૂલ્લી અવેલેબિલિટી છે. ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ ઇઝ ફૂલ્લી અવેલેબલ. બરાબર. સેવ્ય સ્વરૂપ. એટલે આનું ખંડન થવું જોઈએ કે ભાઈ એ પ્રતિકોપાસના નથી. કોઈ માતા વાતા આવતી નથી અંદર. બરાબર. કોઈ મમ્મી આવતું નથી. મમ્મીનું ભૂતળું આવતું નથી અંદર. કોઈ પુરુષોત્તમનું ભૂત આવતું નથી. બરાબર. તે રીતે તો અહીંયા આપણે રાખીએ.